આજે તો એટલા વાહન ધોઈ નાખ્યા હાથ પડતા પડતા મારી હાલત થઈ ગઈ કાક આવી જય દ્વારકાધીશ અને જય શ્રી રામ 161 દિવસ સાગાની સાથે અને મિત્રો આને હું કહેવાની જરા કોમેન્ટ કરો આ શીભડું તો નથી પણ તમાર કોમેન્ટમાં કહેવાનું આ હું કહેવાય રોજ રોજ મોડું આજ તો 9:33 થઈ ગઈ બોલો આ મને કઈ ખબર નથી પડતી આટલું બધું મોડું કેમ થાય પછી તો હું આખું ખંજોતો આવી ગયો ગેરેજ ને ધોઈ નાખ્યો પેલું ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર નહીં આ હસીના લારી ધોવાની જો क्या बोला तूने હા તે ઈ જ ને લારી ધોવાની કઈ ટ્રેક્ટર નહીં ધોવાનું ઓકે હાલો સમજી ગયા હજી તો ટ્રેક્ટર જુકા તો બોલેરા વાળા એન્ટ્રી મારી અને આ છે આજના ફોલોવર પછી તો હડક ફદુડો થઈને બેજો ટ્રેક્ટર ની સીટ ઉપર અને સેલ મારીને લઈ લીધું સીધું ધોવા ધૂમ ચાલે ધૂમ 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 એટલે આ ધૂમ નથી ટ્રેક્ટર છે हमारे यहाँ ऐसा ही होता है વારા પછી વારો ને હવે આવી ગયો ઇકો નો વારો અને આપણું ટ્રેક્ટર ધોવાઈ ગયેલું પડ્યું જ છે પછી તો ઈ હંધું કામ પતાવી દીધું ને કાં તો એક બોલેરો ધોવાઈ ગયો થોડુંક થઈ ગયું અહીંયા ટ્રાફિક આ એક આ બે અને આ ત્રણ ગાડી ધોઈ રહ્યો ને કાં તો સુરત દાદા હાવ પડી જાય હેઠા અને વળી પાછી ચડાઈ લીધી સાની કોટી અને હાંજે ખુડેશિયા માંડ બેઠો તો ને મારું દીકરું ઝોલું આવી ગયું હવે મેં કીધું હાવ નીંદર આવી પેલા દિયાબત્તી કરી ઘરે આવ્યું છો પણ જાતા આવી ગયા કલટીકા એને ધોઈ ફાઇનલી ઝોલા ખાતો આખીરકાર પહોંચી જ જો ઘરે તો ફાઇનલી મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો ફરી પાછા મળીશું નહીં મોજ મસ્તી સાથે લાઈક કરો શેર કરો અને અમારા પેજને ફોલો કરો બાય બાય